હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ. તો આજે આપણે બનાવીશું શિયાળામાં બનતો સ્પેશિયલ અને ખૂબ જ પૌષ્ટિક ખજૂર પાક. આ પાક બનાવવામાં ખૂબ જ સરળ છે તેમજ ખૂબ જ જલ્દીથી બની જતો હોય છે. તો ચલો આજે આપણે ખજૂર પાક બનાવવાની રેસીપી જોઈ લઈએ. ખજૂર પાક બનાવવા માટે આપણે લઈશું ખજૂર, જેના મેં ઠળિયા કાઢી લીધેલા છે. આ ખજૂર ઓલમોસ્ટ 1 બાઉલ એટલે કે 200 ગ્રામ જેટલો લીધેલો છે. ત્યારબાદ સૂકા મેવામાં લઈશું બદામ અને પિસ્તા. ત્યારબાદ લઈશું એલચી પાવડર. ત્યારબાદ લઈશું માવો, જે ઓપ્શનલ છે. ત્યારબાદ લઈશું ઘી. તો ચલો હવે આપણે ખજૂર પાક બનાવવા માટેની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે ખજૂરને નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે. જેટલા પણ પોસિબલ હોય તેટલા નાના કટકા કરવા. તો હવે એવી જ રીતે મેં બધા ખજૂરના નાના નાના પીસીસ કરી લીધા છે. ત્યારબાદ હવે પિસ્તાને પણ આપણે ઝીણું સમારી લેવાનું છે. જો તમારે ઝીણું સમારવું ના હોય તો તેનું ખમણી વડે પણ એને ક્રશ કરી શકો છો, ઓર મિક્સરમાં પણ તેનો બારીક પાવડર બનાવી શકાય છે. પરંતુ આપણે તેને આખું પાખું જ રાખવાનું છે, તેથી આપણે ચપ્પુ વડે તેને સમારી લઈશું. એવી જ રીતે હવે આપણે બદામને પણ સમારી લેવાની છે. તો આપણા સૂકા મેવા હવે તૈયાર છે. તમને પસંદ હોય તો તમે કાજુ પણ એડ કરી શકો છો. ત્યારબાદ હવે એક પેનમાં ઘી એડ કર્યા વગર જ આપણે બદામ અને પિસ્તાને શેકી લેવાના છે, જેથી તેનો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. ગેસની સ્લો ફ્લેમ પર માત્ર 1 થી 2 મિનિટ સુધી જ તેને શેકાવવા દઈશું, જ્યાં સુધી બદામ અને પિસ્તાની ધીમી ધીમી સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી તેને શેકાવવા દેવા. તો હવે તે શેકાઈ ગયા છે, તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ હવે સેમ કઢાઈમાં આપણે 1 ચમચા જેટલું ઘી લઈશું. ઘીને આપણે ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સમારેલો બધો જ ખજૂર એડ કરી દઈશું. હવે જ્યાં સુધી ખજૂર પાક ના બની જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. ખજૂર પાકને 1 થી 2 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર કૂક થવા દેવાના છે. હવે ખજૂર થોડો પોચો પડી જાય ત્યારબાદ ક્રશરની મદદથી આપણે ખજૂરને ક્રશ કરી લેવાનો છે. તો હવે તમે જોઈ શકો છો આપણો ખજૂર એકદમ સારી રીતે ક્રશ થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો ખજૂર પાકમાંથી એકદમ ઘી પણ છૂટું પડી રહ્યું છે. તો આપણો પાક એકદમ તૈયાર થવા આવ્યો છે. ત્યારબાદ હવે મેં 1 ચમચા જેટલો માવો એડ કર્યો છે. આ માવો એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, અને જો માવો એડ કર્યો હોય તો તેના ભાગની 1 ચમચી જેટલી દળેલી ખાંડ પણ એડ કરવી પડશે. નોર્મલ જ્યારે ખજૂર પાક બનાવતા હોઈએ ત્યારે ખાંડ કે ગોળ એડ કરવાની જરૂર નથી પડતી, કારણ કે ખજૂરમાં એટલી મીઠાશ હોય છે. પરંતુ જો તમે માવો એડ કરો તો તેના ભાગની ખાંડ પણ એડ કરવી જરૂરી છે. ત્યારબાદ હવે આપણે માવો અને ખાંડને ખજૂરમાં સારી રીતે મિક્સ કરી લઈશું. માવો અને ખાંડ જ્યાં સુધી ના ભળી જાય ત્યાં સુધી તેને સારી રીતે મિક્સ કરતા રહેવું. હવે તમે જોઈ શકો છો
આપણો ખજૂર પાક એકદમ તૈયાર થઈ ગયો છે. તો ત્યારબાદ તેમાં આપણે સમારી અને શેકેલા જે ડ્રાયફ્રૂટ્સ છે તે એડ કરી દઈશું. તમને જેટલા પણ પસંદ હોય તે બધા જ ડ્રાયફ્રૂટ્સ અને વધારે ઓછા પ્રમાણમાં તમે એડ કરી શકો છો. ત્યારબાદ હવે ડ્રાયફ્રૂટ્સને પણ મિક્સ કરી દઈશું, જેથી તે સારી રીતે ખજૂર પાકમાં ભળી જશે. તો હવે તમે જોઈ શકો છો આપણા ખજૂર પાકનો એક ખૂબ જ સરસ લચકો તૈયાર થઈ ગયો છે. જો તમને પસંદ હોય તો ગરમા ગરમ ખજૂરનો લચકો પણ ખાઈ શકાય છે. હવે જે પણ પ્લેટમાં ખજૂર પાક કાઢવો હોય તેને ઘીથી ગ્રીસ કરી લેવાની છે, જેથી ખજૂર પાક ઇઝીલી નીકળી જશે. ત્યારબાદ હવે બનાવેલો ખજૂર પાક આપણે પ્લેટમાં એડ કરી લઈશું અને તેને ચમચાની મદદથી પાથરી લેવાનો છે, જેથી તેની ખૂબ જ સરસ ઢેફલી વળે. ખજૂર પાકને ધીમે ધીમે આપણે ચમચીથી પ્રેસ કરી દઈશું, જેથી તેમાં રહેલું ઘી પણ છૂટું પડી જશે અને ખજૂર પાક ખૂબ જ સારી રીતે વળી જશે. ત્યારબાદ હવે આપણે ઉપરથી પણ થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું, જેથી ખજૂર પાક ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગશે. હવે ડ્રાયફ્રૂટ્સને પણ આપણે ચમચી વડે પ્રેસ કરી દઈશું, જેથી તે ખરી ના જાય અને સારી રીતે ચોંટી જાય. તો હવે તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા ખજૂર પાકની ખૂબ જ સરસ ઢેફલી વળી ગઈ છે અને દેખાવની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ ખજૂર પાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.